મારું નામ હીરાલાલભાઈ વેલજીભાઈ ભીમાણી, ગામ દેવપરયક્ષ. અત્યારે સમૂહ લગ્ન આયોજન સમિતિના ચેરમેન તરીકે હું સેવા આપી રહ્યો છું. અને મારી બાજુમાં ઊભા છે એ અમારા મહામંત્રી શ્રી મોહનભાઈ નાણભાઈ પારસિયા છે, નાના અંગિયાથી. એ પણ સેવા આપી રહ્યા છે. અશોકભાઈ બાજુમાં છે, એ પણ સેવા આપી રહ્યા છે. તો આ અમારો 13મો સમૂહ લગ્નોત્સવ હતો અને આજે આપણે ઉજવી રહ્યા છીએ. એનામાં 13 નવ દંપતીઓએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા. યોગાનું યોગ 13મો સમૂહ લગ્નોત્સવ અને એમાં 13 નવ દંપતી જ્યારે આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે તો ભગવાન શ્રી નિષ્કલંકનાથ ભગવાનની ધજા, કુલદેવી ઉમિયા માતાજીની ધજા નીચેથી જે કયા દીકરીઓ આજે અહીંયા એમના આશીર્વાદ લઈ અને જે જઈ રહી છે તો એ પણ એક સારી વાત છે. સાથે સાથે સમાજનું જે આયોજન છે એનામાં સૌ કોઈ પોતાના ખોટો ધનનો વ્યય ના થાય, સમયનો વ્યય ન થાય અને એક સાથે આજે 13 લગ્નનો ભેગો ભવ્ય આયોજન થયું અને એક સમાજ જે આયોજન કરતી હોય એનામાં હોંશે હોંશે જે ભાગ લે છે એ પણ એક આયોજનનો એક ભાગ સ્વરૂપે આનંદની વાત છે. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સમૂહ લગ્ન આયોજન સમિતિની ટીમ, સાથે સાથે યુવા સંઘની ટીમ, મહિલા સંઘની ટીમ અને સમાજના આગેવાનોનો જે હોંશભેર અમને આવકારો મળે છે, અમને જે પ્રોત્સાહન મળે છે એનાથી આ સમૂહ લગ્નનું આયોજન સફળ થાય છે. અને સંતોના આશીર્વાદો અને સદગુરુ મહારાજના આશીર્વાદથી અમારું આ સમૂહ લગ્ન આયોજન સફળ થાય છે. સાથે સાથે સખીદાતાઓ જે કન્યાદાન, રોકડદાન અને ભોજનદાતા, મંડપના દાતા, ચોરીના દાતા, જે પણ દાતાઓ છે એમના તરફથી પણ અમને ખૂબ સારો એવો પ્રતિસાદ અને સહયોગ મળે છે, જેથી કરીને આવા માંડવાઓનું જે આયોજન છે એ સફળ થઈ રહ્યું છે. અને અમારી ટીમ એમાં વધુને વધુ સગવડ, સાથ અને વધુને વધુ આનામાં જોડાય એવું અમે બધાને આહવાન કરીએ છીએ. આ વખતે 13 થયા, આવતી સાલ આનાથી વધીને 20 થાય એવી અમારી અપેક્ષા છે. અને આનામાં કદાચ ક્યાંક પણ અમારી ઉણપ રહી જતી હશે તો એ પૂરી કરવાની પણ અમે અત્યારે અહીંથી ખાતરી આપીએ છીએ. અને વધુમાં વધુ આપણે બધા આ સમૂહ લગ્નોત્સવનો લાભ લઈએ એ જ અમારું અભિયાન છે અને અમારી અભિવ્યક્ત છે. કન્યાદાન રૂપે જે રોકડદાન આવે છે તો એ રોકડદાનમાંથી અમે 1 રૂપિયો પણ ક્યાંય આડોઅવળો વાપરતા નથી. જે કાંઈ કન્યાદાનના પૈસા આવે છે એનું અમે એ દીકરીને દાગીનો, સોનાનો દાગીનો બનાવીને આપીએ છીએ. અને એ દાગીનો અમે દિવાળી પછી આ નિષ્કલંકનાથ ભગવાનના પાટોત્સવ વખતે એ દીકરીઓને અહીંયા સન્માનિત કરી, દીકરા અને દીકરીને સાથે ઊભા રાખી અને સંતોના વરદસ્તે અમે એ દાગીનો એ દીકરીને આપીએ છીએ. એટલે અત્યાર સુધી અમે 211 જેવી દીકરીઓને અહીંયાથી કન્યાદાન અને લગ્ન કરાવી આપ્યા છે આ 13 વર્ષમાં. અને હજી પણ વધારે ને વધારે જોડાય. અને સાથે સાથે કન્યાદાનમાં 29 જેવી વસ્તુઓ કરિયાવર રૂપે આજે અમે એમને દીકરીઓને આજે આપી છે. અને દાગીનો 1 બાકી રહેશે તો એ અમે એને દિવાળી પછી આપીશું. આ રીતે અમારા સમૂહ લગ્નનું આયોજન સફળ થઈ રહ્યું છે. આ આખા આયોજનમાં લગભગ 10 લાખ રૂપિયાની આજુબાજુનો ખર્ચ થાય છે. તો એ ખર્ચને પહોંચી વળવા માટે ભોજનદાતા છે, મંડપના દાતા છે, પછી ચોરીના દાતા છે, સાઉન્ડના દાતા છે, બીજી કોઈ પણ જરૂરત પડે ત્યાં એ બધા દાતાઓ છે. સાથે સાથે રોકડ દાન ભેટના ઘણા બધા એવા સખી દાતાઓ જે મળ્યા છે. દાતાઓના સહયોગથી અમે આ આયોજનને પહોંચી વળીએ છીએ, આ ખર્ચને પહોંચી વળીએ છીએ. અને છતાં પણ રકમ કદાચ વધે તો એનામાં પણ કોઈ પણ સત્કાર્ય હોય કે સમાજ વિકાસનું કાર્ય થતું હોય એનામાં અમે ડોનેશન રૂપે સમૂહ લગ્ન આયોજન સમિતિ વતી એમને આપીએ છીએ. આ રીતે અમારું આ આયોજન સફળ થાય છે. અસ્તુ. જય ગુરુદેવ.